સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠામાં ડીસા અને વાવ થરાદમાં ભાબર પંથક બન્યા મેઘરાજાનું મુખ્ય કેન્દ્ર। ધોધમાર વરસેલા વરસાદી ઝાપટાથી વહીવટી તંત્ર એલર્ટ અને ખેડૂતોમાં આનંદની લહેર। પાલનપુરમાં કાટમાળ બન્યો ખજાનાની શોધનું કૌતુકપૂર્ણ મેદાન। ચાંદીના સિક્કા મળવાની અફવા વહેતી થતા સિક્કા મેળવવા લોકોની તોતિંગ ભીડ ઉમટી। પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા વિપક્ષના વિરોધ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન। એજન્ડાના તમામ મહત્વના કામો અને ત્રિમાસિક હિસાબો બહુમતીથી મંજૂર। ડીસામાં નકલી ઘીના નામે પીરસાતા ધીમું જય। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। બનાસકાંઠા જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ આજે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં સમગ્ર બનાસકાંઠા પંથકમાં વિવિધ તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા નોંધાયા છે, જેનાથી બફારા વચ્ચે વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી છે। જિલ્લા કંટ્રોલ રૂમની સત્તાવાર વિગતો અનુસાર આજે દિવસ દરમિયાન સૌથી વધુ 24 મિલીમીટર વરસાદ ડીસા તાલુકામાં નોંધાયો છે। આ સિવાય કાંકરેજ તાલુકામાં સવારથી સાંજ સુધીમાં કુલ 14 મિલીમીટર વરસાદ વરસ્યો છે, જેમાં બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન 5 મિલીમીટર અને સાંજ સુધીમાં વધુ 9 મિલીમીટર વરસાદ પડ્યો હતો। દાંતીવાડા તાલુકામાં 8 મિલીમીટર, જ્યારે દાંતા અને હડાદ પંથકમાં 6 મિલીમીટર વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત ઓગડ તાલુકામાં 4 મિલીમીટર અને વડગામ તાલુકામાં 3 મિલીમીટર વરસાદ વરસ્યો છે। સરહદી ધાનેરા અને મુખ્યાલય પાલનપુર તાલુકામાં 2 મિલીમીટર હળવા વરસાદી ઝાપટા પડ્યા છે, જ્યારે અમીરગઢ તાલુકો દિવસ દરમિયાન કોરો ધાકોર રહ્યો હતો। આજના દિવસના સરેરાશ 6.9 મિલીમીટર વરસાદ સાથે સમગ્ર બનાસકાંઠા જિલ્લાનો મોસમનો કુલ સરેરાશ વરસાદ હવે 271.7 મિલીમીટર પહોંચ્યો છે। સિઝનના કુલ વરસાદની વાત કરીએ તો દાંતીવાડા તાલુકો 342 મિલીમીટર વરસાદ સાથે જિલ્લામાં અગ્રેસર છે। ત્યારબાદ ડીસામાં 332 મિલીમીટર, ઓગડમાં 327 મિલીમીટર, હડાદમાં 313 મિલીમીટર, અમીરગઢમાં 227 મિલીમીટર, પાલનપુરમાં 250 મિલીમીટર, ધાનેરામાં 241 મિલીમીટર, વડગામમાં 240 મિલીમીટર, દાંતામાં 221 મિલીમીટર અને કાંકરેજમાં મોસમનો કુલ 184 મિલીમીટર વરસાદ નોંધાઈ ચૂક્યો છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લામાં સતત નોંધાઈ રહેલી વરસાદી હાજરીના કારણે ખેતીના કામોમાં વેગ મળી રહ્યો છે અને વહીવટી તંત્ર પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા। વાવ થરાદ જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા મુજબ આજે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં ખાસ કરીને ભાભર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર હાજરી નોંધાવી છે। જિલ્લા કંટ્રોલ રૂમની સત્તાવાર માહિતી અનુસાર આજે બપોરે 4 વાગ્યાથી સાંજના 6 વાગ્યા દરમિયાન ભાભર તાલુકામાં સૌથી વધુ 34 મિલીમીટર જેટલો નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। આ સિવાય વાવ તાલુકામાં 4 મિલીમીટર તેમજ દિયોદર અને ધરણીધર તાલુકામાં 2 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે થરાદ, લાખણી, સુઈગામ અને રાહ તાલુકામાં દિવસ દરમિયાન વરસાદી આંકડો 0 રહ્યો હતો।
આજના દિવસના સરેરાશ 5.25 મિલીમીટર વરસાદ સાથે વાવ થરાદ જિલ્લાનો સિઝનનો કુલ સરેરાશ વરસાદ હવે 321.25 મિલીમીટર પર પહોંચ્યો છે. સિઝનના કુલ વરસાદની સરખામણી કરીએ તો સમગ્ર જિલ્લામાં ભાભર તાલુકો 546 મિલીમીટર વરસાદ સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે તેની ખૂબ જ નજીક દિયોદર તાલુકામાં મોસમનો કુલ 543 મિલીમીટર વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ સિવાય સુઈગામમાં 399 મિલીમીટર, થરાદમાં 266 મિલીમીટર, રાહ તાલુકામાં 263 મિલીમીટર, ધરણીધરમાં 256 મિલીમીટર, લાખણીમાં 247 મિલીમીટર અને વાવ તાલુકામાં અત્યાર સુધીમાં 150 મિલીમીટર કુલ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગામી વરસાદની આક્રમક આગાહી વચ્ચે સરહદી પંથકના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાતા વહીવટી તંત્ર પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, વાવ, થરાદ. બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવતા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે, જ્યાં સંભવિત ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કલેક્ટર કચેરી દ્વારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરીને મથક ન છોડવાના કડક આદેશ જારી કરાયા છે. આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણીને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યાપક પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. કલેક્ટર કચેરી દ્વારા તમામ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને 24 કલાક સતર્ક રહેવા અને પૂર્વ મંજૂરી વિના હેડક્વાર્ટર ન છોડવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી છે. સંભવિત પૂર, જળબંબાકાર, રસ્તાઓ બ્લોક થવાની સ્થિતિ કે કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં ત્વરિત બચાવ અને રાહત કામગીરી શરૂ કરી શકાય તે માટે કંટ્રોલ રૂમ સહિતના તમામ સંબંધિત વિભાગોને સક્રિય કરી દેવાયા છે. જિલ્લાના તમામ મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ અન્ય વહીવટી અધિકારીઓને સતત ગ્રાઉન્ડ ઝીરો પર સંપર્કમાં રહીને સ્થિતિ પર સતત નજર રાખવા અને જરૂર પડે તાત્કાલિક પગલાં ભરવા આદેશો અપાયા છે. તંત્ર દ્વારા આગામી આદેશ સુધી તમામ અધિકારીઓની અગાઉ મંજૂર કરાયેલી તમામ રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રએ આગોતરું આયોજન કરીને તમામ વિભાગોને સજ્જ કરી દીધા છે, જેથી ભારે વરસાદના કારણે પ્રજાજનોને કોઈ મુશ્કેલી ન વેઠવી પડે. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. વાવ થરાદ જિલ્લામાં હવામાન વિભાગની અતિભારે વરસાદની ચેતવણીને પગલે જિલ્લા કલેક્ટર મયુર મહેતા દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે આવતીકાલે 1 ઓગસ્ટ 2026ના રોજ આંગણવાડીથી લઈને તમામ કોલેજોમાં રજા જાહેર કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા વાવ થરાદ સરહદી પંથકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. કલેક્ટર મયુર મહેતા દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર આદેશ અનુસાર સંભવિત હોનારત અને બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને આવતીકાલે 1 ઓગસ્ટ 2026ના રોજ સમગ્ર જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવા નિર્ણય કરાયો છે. કોઈ અપ્રિય ઘટના ના ઘટે અને પૂર કે જળબંબાકારની સ્થિતિમાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ના પડે તે અર્થે તંત્ર દ્વારા આ સાવચેતીનું પગલું ભરવામાં આવ્યું છે. સાથે જ તમામ શૈક્ષણિક સંસ્થાના વડાઓને આ આદેશનો કડક અમલ કરવા સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે વાવ થરાદ જિલ્લા તંત્ર દ્વારા લેવાયેલા આ ત્વરિત અને સંવેદનશીલ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓએ મોટો રાહતનો શ્વાસ લીધો છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, વાવ થરાદ. સરહદી વાવ થરાદ જિલ્લામાં આખા દિવસના અસહ્ય બફારા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન અને ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદનું આગમન થયું છે, જેથી પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી છે. હવામાન વિભાગની આગાહી મુજબ જ સરહદી વાવ થરાદ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી કરી છે. ચોથા નેસડા, તળાવ અને રાછેણા સહિતના આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ભારે પવનના ધોળાપૂર સાથે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને પળવારમાં જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. દિવસભરના અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રસ્ત થયેલા ગ્રામજનોને આ વરસાદી માહોલથી મોટી રાહત મળી છે અને વાતાવરણમાં આહલાદક ઠંડક ઘોળાઈ ગઈ છે. અચાનક વરસેલા આ વરસાદને કારણે પંથકમાં ક્યાંક ખુશી તો ક્યાંક ચિંતાનો મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ અસહ્ય ગરમીમાંથી મુક્તિ મળતા નગરજનોમાં હરખની હેલી છવાઈ છે, તો બીજી તરફ ખેતરોમાં ઊભા પાકને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજું પણ ફરી વળ્યું છે.
અચાનક શરૂ થયેલા આ વરસાદથી ભલી વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ હોય, પરંતુ આવનારા સમયમાં વરસાદનું જોર વધશે કે કેમ તેને લઈને સરહદી વિસ્તારના લોકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે. હવે સૌની નજર મેઘરાજાના આગામી મિજાજ પર. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, વાવ, થરાદ. વાવ થરાદ જિલ્લાના ભાભર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ખારા અને મીઠા ગામના ખેતરો જળબંબાકાર થઈને બેટમાં ફેરવાઈ ગયા છે, જેનાથી સૌથી વધુ ખેડૂતોનો મોંઘો દાટ પાક પાણીમાં ગરકાવ થઈ જતા ધરતીપુત્રો પર મોટું આર્થિક સંકટ આવી પડ્યું છે. મેઘરાજાના તોફાની અલ્ટિમેટમથી ભાભર પંથકના ખારા અને મીઠા ગામના નીચાણવાળા વિસ્તારોમાં ચારે તરફ માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. સતત વરસેલા ભારે વરસાદને કારણે 3 થી 4 કિલોમીટર સુધીના વિસ્તારમાં આવેલા ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ખેતરોમાં વાવેતર કરેલો મગફળી, જુવાર અને મોંઘા ઘાસચારાનો ઊભો પાક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જતા ખેડૂતોની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખારા ગામના સરપંચના જણાવ્યા મુજબ બંને ગામોના 100થી વધુ ખેડૂતોને અંદાજે 50 લાખ રૂપિયાથી પણ વધુનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ પાક તૈયાર કરવા માટે મોંઘા ભાવના બિયારણ, ખાતર અને ટ્રેક્ટરના ડીઝલ પાછળ કરેલો તમામ ખર્ચ પાણીમાં હોમાઈ ગયો છે. વારંવાર આવતી આવી કુદરતી આફતોથી પીડાતા ધરતીપુત્રોના મોંમાંથી તૈયાર કોળીઓ છીનવાઈ જતા આખા પંથકમાં ભારે ચિંતા અને આક્રોશનો માહોલ છવાયો છે. આવી કપરી સ્થિતિમાં હવે પીડિત ખેડૂતોની નજર સરકાર તરફ મંડાયેલી છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ખેતરોમાં થયેલા પાક નુકસાનીનો સર્વે હાથ ધરીને યોગ્ય વળતર અને સરકારી સહાય પૂરી પાડવામાં આવે. ગુજરાતમાં જે ભારે વરસાદ અને પવન સાથે વરસાદની જે આગાહી છે એને કારણે દિયોદરમાં આપણે તમામ લાઇન ડિપાર્ટમેન્ટની આજે મિટિંગ કરી લીધી છે. તમામ ડિપાર્ટમેન્ટને આપણે પૂર્વ તૈયારીઓ માટે સૂચનાઓ આપેલી છે. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સ્કૂલોનો શેલ્ટર હોમ તરીકે આપણે ઉપયોગ કરાવનાર છીએ. UGVCLને સૂચના આપવામાં આવેલ છે કે બિનજરૂરી પુરવઠો ખોરવાય નહીં, લાઇટનો પુરવઠો જળવાઈ રહે, કોઈ જગ્યાએ દુર્ઘટના ન થાય એ બાબતે. જે જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા છે તે જગ્યાએથી પાણીનો તાત્કાલિક નિકાલ થાય તે પ્રમાણેની પણ આપણે પૂર્વ તૈયારીઓ કરવામાં આવેલ છે. જરૂર પડે લોકોનું તાત્કાલિક સ્થળાંતર કરવામાં આવશે અને એમના માટે શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અનાજનો પુરવઠો આપણે દરેક FPS ઉપર પૂરતા પ્રમાણમાં રાખવામાં આવેલો છે. જે પ્રેગ્નન્ટ મહિલાઓ છે જેની ડિલિવરી ડેટ નજીકમાં છે એના માટે પણ આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવેલ છે કે તેમને સેફ જગ્યાએ સ્થળાંતર કરીને રાખવામાં આવે, જેથી કોઈ ઇમરજન્સી હોય તો એમને પૂરતી ટ્રીટમેન્ટ સમયસર મળી રહે. કુદરતના કોપ સામે લાચાર બનેલા ખારા અને મીઠા ગામના આ હોનારતગ્રસ્ત ખેડૂતોને જો સમયસર સરકારી સહાય અને સર્વેનો ટેકો નહીં મળે તો તેમની આજીવિકા પર મોટો પ્રશ્નાર્થ ઊભો થઈ જશે. ગંગારામ ઠાકુર, BK ન્યૂઝ ચેનલ, દિયોદર. ભારે ઉકળાટ અને અસહ્ય બફારા બાદ અંબાજી અને દાંતા પંથકમાં મેઘરાજાની ધમેકેદાર એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડુગાર બની ગયું છે અને લાંબા સમયથી વરસાદની વાટ જોઈ રહેલા ખેડૂતોમાં આનંદની લહેર છવાઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી અને બફારાથી ત્રસ્ત બનાસકાંઠાવાસીઓને આખરે વરસાદી માહોલે મોટી રાહત આપી છે. દાંતા તાલુકામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પરિતો આવ્યો હતો અને ધૂળની ડમરીઓ સાથે કાળા ડિબાંગ વાદળો ઘેરાતા અંબાજી, દાંતા, કુવારશી અને હળાદ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ ત્રાટકેલા વરસાદના કારણે નીચાણવાળા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ચોમાસાના આગમનથી મગફળી અને બાજરી જેવા ઊભા પાકને નવું જીવન મળતા ખેડૂતો માટે આ વરસાદ જીવાદોરી સમાન સાબિત થયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. અચાનક શરૂ થયેલા મન મૂકીને વરસેલા વરસાદથી સમગ્ર દાનવીરોની ભૂમિ દાંતા પંથકમાં પ્રકૃતિ ખીલી ઉઠી છે. ત્યારે હવે આગામી કલાકોમાં મેઘરાજા આવી જ કૃપા વરસાવતા રહેશે કે કેમ તેના પર નગરજનોની નજર મંડાયેલી છે. સાજન ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, દાંતા.
ધાનેરા તાલુકાના રવિયા ગામે બાલવાટિકામાં અભ્યાસ કરતા ભૂલકાઓ શાળાએ પહોંચવા 2 થી 3 કિલોમીટર લાંબી પદયાત્રા કરવા મજબૂર બનતા જાગૃત નાગરિકે આ વિડીયો વાયરલ કરીને બાળકો માટે વાહન સુવિધા પૂરી પાડવા વહીવટીતંત્ર સામે ગંભીર રજૂઆત કરી છે. ધાનેરા તાલુકાના રવિયા ગામમાંથી એક અત્યંત ચિંતાજનક અને આંખ ઉઘાડતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં અંતરિયાળ વિસ્તારમાંથી આવતા 5 થી 6 વર્ષની નાની વયના બાલવાટિકાના બાળકો કાળઝાળ ગરમી અને મુશ્કેલીઓ વચ્ચે 2 થી 3 કિલોમીટર જેટલું લાંબુ અંતર કાપીને શાળાએ જતા જોવા મળે છે. સરકાર દ્વારા 1 કિલોમીટરથી વધુ અંતરે આવેલી પ્રાથમિક શાળા અને 2 કિલોમીટરથી વધુ અંતરે આવેલી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશનની મફત સુવિધાનો કાયદાકીય પરિપત્ર અમલી હોવા છતાં સ્થાનિક શાળા પરિવાર કે તંત્ર દ્વારા આ યોજના અંગે વાલીઓને યોગ્ય માહિતી પહોંચાડવામાં નથી આવતી, જેને કારણે આજના આધુનિક યુગમાં પણ નાના બાળકો ભારે દફતરના બોજ સાથે કિલોમીટરો સુધી પગપાળા ચાલવા મજબૂર બન્યા છે. વાયરલ વિડીયોના આધારે એક જાગૃત નાગરિકે અવાજ ઉઠાવ્યો છે કે શિક્ષણ વિભાગ આ અવાજ ક્યારે સાંભળે છે. વાયરલ વિડીયો બાદ હવે ધાનેરા શિક્ષણ વિભાગ ઊંઘમાંથી જાગીને બાળકોને વાહનની સુવિધા ક્યારે પૂરી પાડે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશો. પાલનપુરમાં કાટમાળ બન્યો ખજાનાની શોધનું કૌતુકપૂર્ણ મેદાન. ચાંદીના સિક્કા મળવાની અફવા વહેતી થતાં સિક્કા મેળવવા લોકોની તોતિંગ ભીડ ઉમટી. પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા વિપક્ષના વિરોધ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. એજન્ડાના તમામ મહત્વના કામો અને ત્રિમાસિક હિસાબો બહુમતીથી મંજૂર. ડીસામાં નકલી ઘીના નામે પીરસાતા ધીમું ઝેર સામે જન આક્રોશ ચરમસીમાએ. કાગળ પરના દંડકીય નાટક બંધ કરી ઝેરના સોદાગરો સામે આખરી ફોજદારી કાર્યવાહીની પ્રબળ માંગ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. હેલો ડીસાવાસીઓ, શું તમે શોપિંગ અને ચટાકેદાર વાનગીઓના શોખીન છો? તો થઈ જાઓ તૈયાર. રોટરી ક્લબ ડીસા લાવ્યું છે ડીસા હાટ, જ્યાં એક જ જગ્યાએ મળશે હેન્ડમેડ જ્વેલરી, ચણિયાચોળી, હોમ ડેકોર, નેલ આર્ટ, મહેંદી અને સ્વાદિષ્ટ ફૂડ સ્ટોલ્સ, એ પણ સ્થાનિક કલાકારોને સપોર્ટ કરવા માટે. નોંધી લો તારીખ 31 જુલાઈ, 1 અને 2 ઓગસ્ટ 2026, સવારે 11 થી રાત્રે 9 વાગ્યા સુધી. સ્થળ રોટરી કમ્યુનિટી હોલ, સેન્ટર, જૂના બસ સ્ટેન્ડ પાસે, ડીસા. તો પરિવાર અને મિત્રો સાથે જરૂર પધારજો. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય, જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. ખેડૂત ભાઈઓ, તમારે એરંડાનું ઉત્પાદન વધુમાં વધુ જોઈએ? હા, જોઈએ ને. તો એરંડા બિયારણમાં લાવો માત્ર સ્કાયલોન, જે આપશે સુકારા સામે રક્ષણ અને ઉત્પાદન પણ વધારે. હવેથી બીજા કોઈ બિયારણ નહીં. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. વાવો એરંડા બિયારણ સાગર શક્તિ પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો. એ જ પિયત અને એ જ મહેનત, છતાં ઉત્પાદન મળશે સરપ્લસ. સાગર લક્ષ્મી એગ્રીસીડ સંશોધિત સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ.
એરંડાનું ઉત્પાદન આવશે. પ્લસ 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 છોડમાં વધુ ડાળો આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. વિરામ બાદ સ્વાગત છે. પાલનપુરના માનસરોવર નજીક ઠાલવવામાં આવેલા કાટમાળમાંથી ચાંદી જેવા દેખાતા સિક્કા મળવાની અફવા વાયુ વેગે ફેલાતા જ લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું, જેને પગલે પળવારમાં આ સામાન્ય કાટમાળ લોકો માટે ખજાનાની શોધનું મેદાન બની ગયો હતો. માનસરોવર વિસ્તાર નજીકના કાટમાળમાં ચાંદીના સિક્કા હોવાની વાત વહેતી થતાં જ મોટી સંખ્યામાં આસપાસના રહીશો પોતાનું નસીબ અજમાવવા માટે સ્થળ પર દોડી આવ્યા હતા. આ સ્થળના દ્રશ્યો જોતા પ્રથમ નજરે એવું પ્રતીત થતું હતું કે જાણે સરકારની મનરેગા યોજના હેઠળ મજૂરો કામ કરી રહ્યા હોય, પરંતુ હકીકતમાં અહીં લોકો કોઈ સરકારી કામ નહીં પરંતુ સિક્કા મેળવવા માટે કાટમાળ ખોદવામાં વ્યસ્ત હતા. કોઈ હાથમાં કોદાળી, કોઈ તગારું તો કોઈ પોતાના હાથથી જ કાટમાળ ખંગાળતું હતું. કેટલાક લોકોએ પોતાની પાસે સિક્કા મળ્યાનો દાવો પણ કર્યો હતો, જ્યારે અનેક લોકો સિક્કો મળી જવાની આશાએ કલાકો સુધી કાટમાળમાં ફાંફા મારતા જોવા મળ્યા હતા. જો કે આ સિક્કા ખરેખર કિંમતી ચાંદીના છે કે માત્ર ચાંદી જેવા દેખાતા ધાતુના, તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. માત્ર એક અફવાના કારણે જ સામાન્ય કાટમાળમાંથી ખજાનો શોધવાની આ ઘટના પાલનપુરમાં ભારે કૌતુક અને ચર્ચાનું કેન્દ્ર બની હતી. સત્તાવાર પુષ્ટિ વિના માત્ર એક અફવા અને લોકો કાટમાળમાં ખજાનો શોધવા ઉમટી પડ્યા. પાલનપુરની આ ઘટનાએ સાબિત કરી દીધું કે કૌતુક અને ખજાનાની આશા આજે પણ લોકોને પોતાની તરફ ખેંચી શકે છે. વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર. ઘટના આપણે પાલનપુર માનસરોવર રોડ પર માધવ હોસ્પિટલ જે આવેલી છે ત્યાં એક ચાંદભાઈ મંડોરાની જગ્યા છે જે પ્લોટિંગ હજી પાડેલું નથી, પણ એની અંદર જે જૂનો કાટમાળ જે નાખવામાં આવે તો જે દેરાસર હોય યા મંદિરનો એનો જૂનો બધો કાટમાળ નાખવામાં આવે તો એની અંદરથી ચાંદીના સિક્કા લોકોને મળી રહેતા. જેમ જેમ લોકોને ખબર પડવા માંડી એમ એમ લોકો પબ્લિક આવવા માંડી. તો પબ્લિકને મારો નમ્ર વિનંતી છે કે આ કોઈ કુદરતી નથી. આ જૂના કોઈ કાટમાળ જે મંદિર તૂટ્યા હોય યા દેરાસરની અંદર કોઈ બધું કામ થયું હોય એનો બધો કાટમાળ આવેલો છે, એના અંદર જે સિક્કા મળી રહ્યા છે. બનાસકાંઠાના સીમાડા પર અમીરગઢ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન વિંદારાથી આવતા બે શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડીને હરિયાણાના રેવાડી ખાતે થયેલી કરોડોના મુદ્દામાલની ગરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. ગુજરાત હરિયાણા વચ્ચેના આંતરરાજ્ય ગુનાહિત કનેક્શન પર અમીરગઢ પોલીસે મોટી સફળતા મેળવી છે. અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ખાતે પોલીસ ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન બે શંકાસ્પદ શખ્સો પોલીસની નજરે ચડ્યા હતા. તેમની કડક પૂછપરછ અને તલાશી લેતા તેમની પાસેથી ચોરી કરેલી રોકડ રૂપિયા 3,03,000 રોકડા, 623 ગ્રામ ચાંદીના કિંમતી દાગીના તેમજ એક સ્માર્ટ મોનિટરિંગ મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 5,07,070નો મસમોટો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક અને ઊંડાણપૂર્વકની તપાસમાં આ બંને આરોપીઓ હરિયાણા રાજ્યના રેવાડી વિસ્તારમાં થયેલી એક મોટી ઘરફોડ ચોરીની ઘટનામાં સીધા સંડોવાયેલા હોવાની ચોંકાવનારી કબૂલાત સામે આવી છે. અમીરગઢ પોલીસે મુત્સદગીરીપૂર્વક ચાલાકી વાપરીને બંને આરોપીઓની અટકાયત કરી લીધી છે અને જપ્ત કરાયેલા મુદ્દામાલ સાથે આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે હરિયાણા પોલીસને સુપ્રત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. અમીરગઢ સરહદી ચેકપોસ્ટ પરથી રાત દિવસ સતર્ક રહેતી પોલીસની આ કડક કાર્યવાહીના કારણે આંતરરાજ્ય તસ્કરોની ટોળકીમાં ફફડાટ વ્યાપી ગયો છે. રામલાલ મીણા, BK ન્યૂઝ ચેનલ, અમીરગઢ. ધાનેરા તાલુકાના થાવર ગામ નજીક નેશનલ હાઈવે પર બિનઅધિકૃત દબાણો અને ખરાબ વળાંકના કારણે રોડ સાઈડમાં ઊભેલી ગાડીને ટ્રકે પાછળથી જોરદાર ટક્કર મારતા સર્જાયેલા ભીષણ અકસ્માતમાં 3 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે, જેને પગલે હાઈવે પરના દબાણો તાત્કાલિક દૂર કરવાની માંગણી સાથે સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે.
ધાનેરા તાલુકાના થાવર ગામ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર દિન પ્રતિદિન અકસ્માતોની શ્રેણી વધતી જઈ રહી છે. થાવરથી માલોત્રા તરફ જતા માર્ગ પર હાઈવે કિનારે આવેલી દુકાનો અને હોટલોના ગેરકાયદેસર દબાણોના કારણે વાહન ચાલકોને સામેથી આવતા વાહનો દેખાતા નથી. સાથે જ થાવર 3 રસ્તા પાસે વળાંક અત્યંત જોખમી હોવાથી અકસ્માતો રોજિંદા બની ગયા છે. આજે સવારે રાજસ્થાન તરફથી આવી રહેલા એક ગાડી ચાલકે ચાય પીવા અર્થે પોતાની ગાડી રોડ સાઈડમાં ઊભી રાખી હતી, જેમાં 3 મુસાફરો સવાર હતા અને આગળ પણ એક ટ્રક ઊભો હતો. તે દરમિયાન અચાનક પાછળથી પૂરપાટ ઝડપે આવેલો ટ્રકે ગાડીને જોરદાર ટક્કર મારતા ગાડી બંને ટ્રક વચ્ચે કૂચો બની ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ગાડીમાં સવાર 3 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. વારંવાર સર્જાતા આવા લોહિયાળ અકસ્માતોને અટકાવવા માટે હાઈવે પરના દબાણો તાત્કાલિક દૂર કરવાની પ્રબળ માંગ વાહન ચાલકો અને સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે. गाड़ी में इधर से आया था, चाय पीने के लिए गाड़ी खड़ी की. उसके बाद पीछे से एक ट्रक आई, उसमें छोटा नाबालिग बच्चा चला रहा था, वो पीछे से गाड़ी के अंदर गाड़ी ठोक दी. उसके बाद उसके अंदर 3 पैसेंजर थे, उसको भी चोट आई. तो उसको मुश्किल से हमने बाहर निकाला. तो खड़ी गाड़ी में ठोकी, रोड से साइड में खड़ी की. किसी को लगा है कुछ? लगा थोड़ा बहुत, सिर में चोट लगा है थोड़ा बहुत यहाँ. ट्रक वाले कहाँ गए सब? ट्रक वाले इधर ही खड़े. कौन सी जगह है ये? थावर 3 रास्ता. વારંવાર રજૂઆતો છતાં હાઈવે પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં તંત્ર દ્વારા કરાતી નિષ્ક્રિયતા હવે વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. ત્યારે તંત્ર વહેલી તકે જાગે, હાઈવે પરથી જોખમી દબાણો દૂર કરે અને કોઈ નિર્દોષનો જીવ જાય તે પહેલા આખરી કદમ ઉઠાવે. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. ડીસાના રોટરી હોલ ખાતે સેવાકીય પ્રવૃત્તિઓમાં સદૈવ અગ્રેસર રહેતી રોટરી ક્લબ દ્વારા ગૃહ ઉદ્યોગ અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા 3 દિવસીય ડીસા હાટનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે સ્થાનિક કલાકારો અને કારીગરોના સર્જનને સરાહનીય પ્લેટફોર્મ પૂરું પાડીને તેમને સ્વાવલંબી બનાવવાની દિશામાં એક સુંદર અને પ્રેરણાદાયી પહેલ સાબિત થઈ રહ્યું છે. આજથી શરૂ થયેલો આ અનોખો ઉત્સવ આગામી 2 ઓગસ્ટ સુધી ચાલશે. છેલ્લા 5 વર્ષથી રોટરી ક્લબ દ્વારા યોજાતો આ ડીસા હાટ મેળો માત્ર એક પ્રદર્શન નથી, પણ સ્થાનિક કારીગરો, ગૃહિણીઓ અને વિદ્યાર્થીઓની સુષુપ્ત કલાશક્તિને રોશન કરતી એક અદ્ભુત જ્યોત છે. અહીં એક જ છત નીચે હસ્તકલા અને ગૃહ ઉદ્યોગનો એવો સુભગ સમન્વય જોવા મળે છે કે જેને જોઈને દરેક નગરજનો મંત્રમુગ્ધ થઈ જાય છે. હોલના પ્રાંગણમાં કદમ મૂકતા જ રંગબેરંગી કલાત્મક ચીજવસ્તુઓ મન મોહી લે છે. આ પ્રદર્શનમાં કાળજીપૂર્વક તૈયાર કરાયેલી દિલકશ હેન્ડમેડ જ્વેલરી, આકર્ષક રેસિન આર્ટ, મોંમાં પાણી લાવી દેતી હોમમેડ ચોકલેટ્સ અને પરંપરાગત ક્રોચે વર્કના શ્રેષ્ઠ નમૂના સજાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ભવ્ય ચણિયાચોળી, હાથથી કલાત્મક ડિઝાઇન કરેલા વૈવિધ્યપૂર્ણ વસ્ત્રો, સુંદર એમ્બ્રોઇડરી કામ, ઘરની શોભા વધારતી હોમ ડેકોરેશનની અવનવી કલાત્મક ચીજવસ્તુઓ તેમજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હાથ બનાવટના નાસ્તાના સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. એટલું જ નહીં, બહેનો માટે નેલ આર્ટ અને મહેંદી જેવી સુંદર સેવાઓ પણ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવીને આયોજકોએ પ્રદર્શનમાં 4 ચાંદ લગાવી દીધા છે. ડીસા કોલેજની ઉત્સાહી વિદ્યાર્થિનીઓ, ગૃહિણીઓ અને શાળામાં ભણતી નાની દીકરીઓએ જે અદ્ભુત સૂઝબૂઝથી મનોહર સ્ટોલ્સ તૈયાર કર્યા છે, તે તેમની મહેનત અને સર્જનાત્મકતાની ચાડી ખાય છે. રોટરી ક્લબના પ્રમુખ શશીનભાઈ મેવાડા અને સેક્રેટરી પરીનભાઈ પંડ્યાના સક્ષમ નેતૃત્વમાં અને રોટરી ક્લબની મહિલા પાંખના અથાગ પરિશ્રમથી આયોજિત આ કાર્યક્રમમાં અનેક વિશિષ્ટ મહાનુભાવોએ હાજરી આપીને કારીગરોના ઉત્સાહ બેવડાવ્યો હતો. આ સમગ્ર આયોજનને સફળતાના શિખરે પહોંચાડવા માટે ડોક્ટર હેતલ ગોહેલ, રાનુ ગાંધી, નીતા વારડે અને ડોક્ટર મોના ગાંધીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જ્યારે રોટેરિયન ખુશી દામાણી, ડોક્ટર અનિતા પઢિયાર, મીના પંચાલ, ડોક્ટર કૃષ્ણા જોશી અને રોશની કચ્છાવાએ રાત દિવસ એક કરીને ભારે જહેમત ઉઠાવી હતી. આ હાટ ડીસાના કલાપ્રેમી નાગરિકો માટે એક અદ્ભુત તક છે, જ્યાં આવીને તેઓ સ્થાનિક કલાકારોને પ્રોત્સાહિત કરી શકે છે. નમસ્કાર, હું ડૉક્ટર અનિતા પઢિયાર, મેમ્બર ઓફ રોટરી ક્લબ ડીસા. રોટરી ક્લબ ડીસા દ્વારા સમાજના નાના ઉદ્યોગ સાહસિકો, ગૃહિણીઓ અને સ્થાનિક કલાકારોને ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પડે તેવું ડીસા હાટ એ આયોજન રોટરી ક્લબ ડીસાએ સતત 5મા વર્ષે પણ કરેલ છે. આ એક્ઝિબિશન એક વેચાણ પૂરતું મર્યાદિત નથી. આ એક્ઝિબિશન એ સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન મળે, વોકલ ફોર લોકલની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટેનો એક પ્રયાસ છે. આ એક્ઝિબિશન તારીખ 31 જુલાઈ, 1 ઓગસ્ટ, 2 ઓગસ્ટ દરમિયાન સવારે 11 થી રાત્રે 9 વાગ્યા સુધી યોજાયેલ છે, જે રોટરી કમ્યુનિટી સેન્ટર
જૂના બસ સ્ટેશનની બાજુમાં યોજાયેલ છે. આ એક્ઝિબિશનમાં તમને દરેક વસ્તુઓ હેન્ડમેડ એટલે બધી જ સ્થાનિક કલાકારોથી બનાવેલી હસ્તકલાની વસ્તુઓ, ફૂડ આઇટમ્સ, રેઝિન આર્ટ, ચોકલેટ્સ અને ઘણી બધી વસ્તુઓ એક જ સાથે એક જ સ્થળે જોવા મળશે. આ માટે હું ડીસા અને આસપાસના નગરજનોને ખૂબ અપીલ કરું છું કે તમે આ દરેક સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપો અને અમારા આ સુંદર પહેલને સફળ બનાવો. રોટરી ક્લબ ડીસા તરફથી દરેક ડીસાવાસીઓને હું ખૂબ આમંત્રણ આપું છું કે બધા જ દરેક સ્ટોલની વિઝિટ લો અને બધાને પ્રોત્સાહન પૂરું પાડો. નમસ્કાર, હું રોટેરિયન મીના પંચાલ. હું બીકે ન્યૂઝના માધ્યમથી આ ડીસાની જનતા અને આજુબાજુના વિસ્તારની જનતાને જણાવવા માગું છું કે એવા ઘણા કલાકારો છે જે બહુ જ સારું સુંદર કલાકૃતિઓ બનાવે છે, સુંદર કામ કરે છે, પણ તેમને યોગ્ય મંચ નથી મળતું તેમના વેચાણ અને પ્રદર્શન માટે. તો રોટરી ક્લબ ડીસા દ્વારા તેમને આ મંચ પૂરું પાડવાનો એક પ્રયાસ છે. અહીંયા તમને આગામી તહેવારો આવે છે જેવા કે રક્ષાબંધન, નવરાત્રિ, ગણેશ ચતુર્થી, દિવાળી, તમામ તહેવારો, પછી લગ્ન પ્રસંગ, ગોળધાણા વગેરે પ્રસંગોમાં આપણે જે વપરાય છે એ બધી જ ચીજ વસ્તુઓ તમને અહીંયા યોગ્ય ભાવે અને ખૂબ જ સુંદર મળશે અહીંયા. તો હું બધાને વિનંતી કરું કે આ કલાકારોની વસ્તુઓ ખરીદી આપણે તેમની કલાને સન્માન આપીએ, તેમને આર્થિક સહાય કરીએ અને આની આ પ્રદર્શન કમ વેચાણની મુલાકાત અવશ્ય લઈએ. થેન્ક યુ. લોકલ ફોર વોકલના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરતો આ ડીસા હાટ સ્થાનિક કળા અને કૌશલ્યને નવી ઊંચાઈઓ આપવાની સાથે આત્મનિર્ભરતાની દિશામાં એક માર્ગદર્શક મિસાલ બની રહ્યો છે, જેના માટે રોટરી ક્લબની સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. વાવ-થરાદ જિલ્લામાં ટ્રેક્ટર અને આધુનિક મશીનરીના યુગમાં પણ પરંપરાગત ખેતીનો અનોખો શોધ જાળવી રાખીને દુધવા ગામના એક ખેડૂતે ₹1.51 લાખની મસમોટી રકમમાં દેશી બળદની ખરીદી કરતા સમગ્ર પંથકમાં આ કિસ્સો ભારે આકર્ષણનું અને ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આજના આધુનિક યુગમાં જ્યાં મોટાભાગના ખેડૂતો ટ્રેક્ટર અને અદ્યતન ટેકનોલોજી પર નિર્ભર બની રહ્યા છે, ત્યારે સરહદી વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના દૂધવા ગામેથી દેશી ખેતીનો એક અનોખો અને પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. વાવ-થરાદ જિલ્લામાં સૌ પ્રથમ વખત લાખો રૂપિયાના ખર્ચે બળદની ખરીદી કરવામાં આવતા આ અનોખો નિર્ણય સમગ્ર પંથકમાં કૌતુક સર્જી રહ્યો છે. દૂધવા ગામના પ્રગતિશીલ ખેડૂત કરશનભાઈ રાજપૂતે થરાદ તાલુકાના પિલુડા ગામેથી લાખાભાઈ રાજપૂત પાસેથી ₹1,51,000 રૂપિયાની જંગી રકમ ચૂકવીને ઉત્તમ ઓલાદના દેશી બળદની ખરીદી કરી છે. ખાસ કરીને મગફળી, બાજરી અને ગવાર જેવા વિવિધ પાકોમાં રાંપ અને વાવણી સહિતની આંતરખેડ બળદ દ્વારા જ સરળતા અને ગુણવત્તાભર થઈ શકે તેવા ઉદ્દેશ્યથી આ ખરીદી કરવામાં આવી છે. સૌથી ગર્વ અને આશ્ચર્યની વાત તો એ છે કે કરશનભાઈ રાજપૂત પાસે પોતાની માલિકીના 4 ટ્રેક્ટર છે, છતાં પણ તેમણે બળદથી ખેતી કરવાનો અનોખો સંકલ્પ લીધો છે. નોંધનીય છે કે આ ખેડૂતે અગાઉ પણ લાખો રૂપિયાના ખર્ચે ઉત્તમ ઓલાદના બળદની ખરીદી કરીને પરંપરાગત ખેતી પ્રત્યેનો પોતાનો પ્રેમ દર્શાવ્યો હતો. ટ્રેક્ટરના જમાનામાં પણ પરંપરાગત ખેતી પ્રત્યેનું આ સમર્પણ જોઈને આસપાસના તમામ ગામડાઓમાં કરશનભાઈ રાજપૂતની નિષ્ઠાની ભૂરી પ્રશંસા થઈ રહી છે. મારું નામ કરશનભાઈ રામજીભાઈ રાજપૂત, ગામ દૂધવા, અને મારે બળદાની ખેતી કરું તો મેં બળદ રાખેલા છે 1,51,000ના. બીજા 2 બળદ તો ઘરે છે જ. મારે 1,65,000ના લાવેલા અને બીજા લીધા છે. મારે ટ્રેક્ટરથી ખેતી, મારે ટ્રેક્ટર 4 છે, પણ ટ્રેક્ટરથી ખેતી થતી નથી, જમીન આકરી થઈ જાય. મારાથી હવે ખેતી થતી નથી બળદા માટે. મેં બળદભાઈ લાયા હતા 1,21,000ના, તથા મેં એક બળદા વેચ્યા તે કરશનભાઈ રાજપૂતને આલ્યા 1,51,000ના. ટ્રેક્ટર વત્તા હવે બળદ ખેતી થતી નથી મારાથી, એ વાસ્તે બળદ મેં વેચ્યા છે. ટેકનોલોજીની આંધળી દોડ વચ્ચે પણ આપણી સમૃદ્ધ કૃષિ સંસ્કૃતિ અને જમીનના આરોગ્યની ચિંતા કરીને પરંપરા જાળવી રાખતો દૂધવા ગામના ખેડૂતનો આ પ્રયોજનકારી નિર્ણય આજના આધુનિક યુગના ખેડૂતો માટે એક ઉત્તમ અને દિશાચિંધુ માર્ગદર્શક સાબિત થશે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, વાવ, થરાદ. બનાસકાંઠા સરહદી વિસ્તારમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે થરાદ પોલીસે ભારતમાલા વાટડાઉ ચેકપોસ્ટ પરથી બાતમીના આધારે ગુપ્ત ચોરખાનામાં સંતાડેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડીને મોટો ક્રિમિનલ નિષ્ફળ બનાવ્યો છે.
રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાના કાળા કારોબાર પર થરાદ પોલીસે લાલાક કરી છે. વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ જણાતા એક ટ્રકને રોકીને પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રકની બોડી અને કેબિન વચ્ચે અત્યંત ચાલાકીપૂર્વક બનાવેલું ચોરખાનું મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ગુપ્તખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 691 બોટલો મળી આવી હતી, જેની આંકડાકીય કિંમત ₹3,70,299 થવા જાય છે. પોલીસે આ કિંમતી વિદેશી દારૂ અને હેરાફેરીમાં વપરાયેલી ટ્રક સહિત કુલ ₹13,75,299 મુદ્દામાલ કબજે કરીને આંતરરાજ્ય તસ્કરીનું મોટું નેટવર્ક ખુલ્લું પાડ્યું છે. આ ઘટનામાં રાજસ્થાનના બાલોતરા જિલ્લાના પાયલાકલા ગામના રહેવાસી જોગારામ વિંજારામ પોટલિયા નામના આરોપીની સ્થળ પરથી ધરપકડ કરી લેવામાં આવી છે. ગેરકાયદેસર દારૂની ઘૂસણખોરી કરતા આ શખ્સ સામે ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરહદી ચેકપોસ્ટ પર થરાદ પોલીસની આ સતર્કતા અને ત્વરિત કાર્યવાહીના કારણે રાજસ્થાનથી આવતા અસામાજિક તત્વોમાં ભારે ફાળ પડી છે અને પોલીસ આગામી દિવસોમાં પણ આવી બૂટલેગિંગ પ્રવૃત્તિઓ પર વધુ સકંજો કસશે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ. ધાનેરામાં ભાણીના જન્મદિન નિમિત્તે મામાએ સરકારી શાળાની બાળાઓ વચ્ચે પહોંચી શૈક્ષણિક કીટ અને અલ્પાહાર વહેંચીને ઉજવણી કરતા સમગ્ર પંથકમાં આ અનોખી અને સાર્થક પહેલની ભૂરી પ્રશંસા થઈ રહી છે. ધાનેરા તાલુકામાં જન્મદિવસની ઉજવણી માત્ર વ્યક્તિગત ખુશી પૂરતી સીમિત ન રાખતા સમાજ ઉપયોગી અને સાર્થક બનાવવાનો એક પ્રેરણાદાયી ઘાટ જોવા મળ્યો છે. ધાનેરાના સેવાભાવી યુવક સવાઈ મહેશ્વરીએ પોતાની ભાણી ભવ્યા હિતેશકુમારના જન્મદિવસને યાદગાર બનાવવા માટે ધાનેરા સ્થિત કન્યા શાળાની પસંદગી કરી હતી. શાળા ખાતે પહોંચીને તેમણે ભાણીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે સરકારી શાળામાં અભ્યાસ કરતી નાની દીકરીઓને શિક્ષણમાં ઉપયોગી થાય તેવી શૈક્ષણિક કીટ અને ફ્રૂટના પ્રસાદનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે સવાઈ મહેશ્વરી અને તેમના ભાઈની સાથે ધાનેરા લાયન્સ ક્લબની સમગ્ર ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી. સરકારી શાળાની દીકરીઓના ચહેરા પર ખીલેલું સ્મિત અને મળેલું પ્રોત્સાહન જ આ ઉજવણીની ખરી સફળતા સાબિત થયું હતું. સમાજમાં જન્મદિવસ કે અન્ય પ્રસંગો પાછળ થતા ખોટા ખર્ચાઓને બદલે સરકારી શાળાના ભૂલકાઓને મદદરૂપ બનીને કરાયેલી આ ઉજવણી અન્ય લોકો માટે પણ એક દિશાસૂચક ઉદાહરણ પૂરું પાડે છે. આજના ભૌતિકવાદી યુગમાં તહેવારો અને જન્મદિનની 5 સ્ટાર ઉજવણીઓ વચ્ચે ધાનેરાના આ પરિવારે સરકારી શાળાના નિર્દોષ બાળકોના ચહેરા પર ખુશી લાવીને સમાજ સામે એક ઉત્તમ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા. પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા આજે પાલિકા પ્રમુખ શ્રીમતી સુનીતાબેન પટેલના અધ્યક્ષસ્થાને સુચારુ રૂપે યોજાઈ ગઈ હતી, જેમાં વિપક્ષના વિરોધ વચ્ચે પણ એજન્ડા પરના તમામ મહત્વના કામોને બહુમતીથી મંજૂર કરીને સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવામાં આવી હતી. નગરપાલિકા હોલ ખાતે યોજાયેલી આ સાધારણ સભાનો પ્રારંભ રાષ્ટ્રગાન વંદે માતરમના ભાવસભર ગાન સાથે કરવામાં આવ્યો હતો. સભામાં મુખ્યત્વે ગત સાધારણ સભાની કાર્યવાહીને બહાલી આપવા તેમજ શહેરના વિકાસ અને વહીવટને લગતા એજન્ડામાં સમાવિષ્ટ કુલ 5 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ગહન ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. તીવ્ર ચર્ચાના અંતે તમામ 5 એજન્ડાના કામોને બહુમતીના જોરે મંજૂરીની મહોર મારી દેવામાં આવી હતી. આ સાધારણ સભામાં નગરપાલિકાના છેલ્લા 3 મહિનાના આવક અને જાવકના ત્રિમાસિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા, જેને પણ સભા દ્વારા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. વિપક્ષી સભ્યો દ્વારા કેટલાક મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો હોવા છતાં સમગ્ર સભાનું સંચાલન ખૂબ જ સંયમ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયું હતું. આ અગત્યની બેઠકમાં પાલિકા પ્રમુખ સુનીતાબેન પટેલ, ઉપપ્રમુખ દશરથસિંહ સોલંકી ઉપરાંત વિવિધ વિભાગોના અધિકારીઓ અને પાલિકાનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. વિપક્ષના વિરોધ વચ્ચે પણ તમામ એજન્ડાના કામો બહુમતીથી પાસ થઈ જતા હવે પાલનપુર શહેરના વિકાસ કાર્યોને નવી ગતિ મળશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વિનોદ સુંદેશાપ, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું ડીસામાં નકલી ઘીના નામે પીરસાતા ધીમું ઝેર સામે જન આક્રોશ ચરમસીમાએ. કાગળ પરના દંડકીય નાટક બંધ કરી ઝેરના સોદાગરો સામે આખરી ફોજદારી કાર્યવાહીની પ્રબળ માંગ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2 એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ છોડમાં વધુ ડાળો આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 4. ખેડૂત ભાઈઓ, તમારે એરંડાનું ઉત્પાદન વધુમાં વધુ જોઈએ? હા, જોઈએ ને. તો એરંડા બિયારણમાં લાવો માત્ર સ્કાયલોન, જે આપશે સુકારા સામે રક્ષણ અને ઉત્પાદન પણ વધારે. હવેથી બીજા કોઈ બિયારણ નહીં. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. વિરામ બાદ સ્વાગત છે. ડીસા શહેરમાંથી નકલી ઘીના નામે અવાવરૂ સ્થળોએ ધમધમતા કારખાનાઓમાંથી કાળો કારોબાર પકડવાના દ્રશ્યો સામે આવતા જ સમગ્ર ઉત્તર ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે, જ્યાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતા ઝેરના સોદાગરો સામે હવે માત્ર નામ પૂરતી નહીં પરંતુ કડકમાં કડક ફોજદારી કાર્યવાહી કરવાની પ્રબળ માંગ ઉઠી છે. સંસ્કારી નગરી અને વ્યાપારિક મથક ગણાતું ડીસા શહેર આજે કમનસીબે નકલી અને બનાવટી ઘી નિર્માણનું વણથંભતું મુખ્ય કેન્દ્ર બની ગયું છે, જે સમગ્ર પંથક માટે અત્યંત ચિંતાજનક, ભયાનક અને શરમજનક બાબત છે. ખુલ્લેઆમ બજારમાં સંયમ, પરિવાર, હેલ્થ, ગોરસ, હાસ્ય, જયવર્ધન, લાભ, શ્રીમૂળ અને જયમૂળ જેવી બનાવટી અને નકલી બ્રાન્ડોના ઝળહળતા પેકિંગમાં માસૂમ જનતાને મોતના મુખમાં ધકેલતું ઘી બેફામપણે પીરસાઈ રહ્યું છે અને આ ઝહેર વેચનારા તત્વો દિનપ્રતિદિન વધુને વધુ નિર્ભય બનીને ફૂલી ફાલી રહ્યા છે. સૌથી મોટી દુઃખદ, આક્રોશજનક અને ચોંકાવનારી વાસ્તવિકતા તો એ છે કે જ્યારે પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ ભેળસેડિયાઓ પર દરોડા પાડવામાં આવે છે, ત્યારે તેમની સામે કરાતી કાનૂની કાર્યવાહી માત્ર ને માત્ર એક બિનઅસરકારક નાટક અને ક્ષુદ્ર દંડકીય પ્રક્રિયા સમાન જ બની રહે છે. નગાણિયા દંડીની રકમ ભરીને આ નરાધમો ગણતરીના દિવસોમાં કાયદાના શિકંજામાંથી સહેલાઈથી છૂટી જાય છે અને ફરીથી એ જ ખુન્નસ સાથે મોતના આ કાળા કારોબારમાં ઝંપલાવીને જનતાના પેટમાં ઝેર પીરસવાનું શરૂ કરી દે છે. આ નરાધમો સારી રીતે જાણે છે કે તેઓ જે ઘીના નામે પ્રોડક્ટ બનાવી રહ્યા છે તેમાં ખતરનાક ડાલડા, અત્યંત હાનિકારક કેમિકલો, કલર, ભેળસેડિયા પામતેલ અને ભયાનક કેમિકલ એસેન્સનો ઉપયોગ થઈ રહ્યો છે, જે કોઈ સાધારણ ભેળસેળ નથી પરંતુ માનવ શરીરને અંદરથી ધીમે ધીમે કોરી ખાતું એક અતિ ખતરનાક સ્લો પોઈઝન એટલે કે ધીમું ઝેર છે. અંધાધૂંધ નફાખોરીની લાલચમાં આ માનવતાહીન અસુરો અબાલવૃદ્ધ સૌના આરોગ્ય અને ભવિષ્યને હોમી રહ્યા છે. આમ છતાં કાનૂની જોગવાઈઓની છટકવારીઓ શોધીને ફૂડ વિભાગના કેટલાક જવાબદાર અધિકારીઓ કાયદાના લૂપહોલ્સનો ઉપયોગ કરી આ ભેળસેડિયાઓને છાવરવાનું પાપ કરી રહ્યા હોય તેવો ઘોર સંશય ઉપજે છે. દરોડા અને તપાસના નામે ચાલતા આ તકલાદી ધતિંગ હવે કાયમ માટે બંધ થવા અત્યંત જરૂરી બન્યા છે. નૂતન કાયદાકીય માળખું અને ભારતીય ન્યાય સંહિતામાં જન આરોગ્ય સાથે ખિલવાડ કરનારા આવા ભયાનક અપરાધીઓ સામે આકરામાં આકરી સજા અને બિનજામીનપાત્ર ફોજદારી ગુનાહો દાખલ કરવા માટે સખત જોગવાઈઓ મોજૂદ છે. આ ગુનેગારો માત્ર સાધારણ વેપારીઓ નથી પરંતુ જનતાના સ્વાસ્થ્યના સીધા હત્યારાઓ અને માનવતાના દુશ્મનો છે. તેથી તેમની સામે માત્ર કાગળ પર સામાન્ય દંડ ફટકારીને સંતોષ માનવાને બદલે જેલના સળિયા પાછળ ધકેલતી ગંભીર ફોજદારી કલમો હેઠળ આકરી કાનૂની કાર્યવાહી કરીને કડક દાખલો બેસાડવામાં આવે તે જ સમયની પ્રબળ માંગ છે. કાયદાના તજજ્ઞો અને નિષ્ણાતો પણ ખુલ્લેઆમ સ્પષ્ટ કરી રહ્યા છે કે ફૂડ વિભાગની રહેમનજર અને નબળી કાનૂની નીતિના કારણે જ આ કાળો કારોબાર બેફામ ફૂલ્યો ફાલ્યો છે, જેને જળમૂળથી ડામવા માટે હવે વહીવટી તંત્ર દ્વારા વગર કોઈ વિલંબે આકરામાં આકરા કાનૂની ચાબુક ફટકારવાની જરૂર છે. નમસ્કાર મિત્રો, આજે વાત કરવી છે આપણા ખાધા ખોરાકીની અને ખાસ કરીને અત્યારે ચર્ચાતો મુદ્દો ડુપ્લિકેટ ઘીનો. ડુપ્લિકેટ ઘી એટલે ખરેખર ફૂડ એડલ્ટ્રેશન, ખાધા ખોરાકીમાં ભેળસેળ. આ મુદ્દો ખૂબ જ ગંભીર છે મિત્રો. આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે ફોરેન કન્ટ્રીઝમાં ખાધા ખોરાકીને લઈને મિલિયન્સ ઓફ ડોલરનો દંડ જે તે વ્યક્તિને કે રેસ્ટોરન્ટને થયો કે જે તે પ્રોડક્શન કરતા હોય એમને થયો. તો
એમને ત્યાં જ કાયદા છે ને આપણે ત્યાં નથી, એવું નથી. આપણે ત્યાં પણ ઘણા બધા કાયદા છે, પરંતુ અમલવારી થતી નથી. સરકારની અનેકવિધ યોજનાઓ અને કામો છે, વિકાસના કાર્યો છે, આપણે એને વખાણીએ છીએ, બતાવીએ છીએ. પરંતુ જ્યારે આપણી નજર આ ડુપ્લિકેટ ઘીના ધંધા બાબતે જાય છે, અન્ય ખાધા ખોરાકીમાં ભેળસેળ બાબતે જાય છે, ત્યારે ખબર નથી કે સરકાર ક્યાં પાછી પાણી કરે છે. ખરેખર તો આવા મુદ્દા છે દરેક રાજકીય પાર્ટીના મેનિફેસ્ટોમાં હોવા જોઈએ. કારણ કે અન્ન તેવું મન, અન્ન તેવો ઓડકાર અને અન્ન તેવું સ્વાસ્થ્ય. જો સ્વાસ્થ્ય નથી, લોકો હેલ્ધી નથી, તો એ દેશ બીમાર કહેવાય અને બીમાર દેશ ક્યારે આગળ વધી ન શકે. હવે મહત્ત્વની વાત કે આપણે ત્યાં કાયદા કાનૂન નથી એવું નથી. આપણે ત્યાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ એક્ટ, પ્રિવેન્શન ઓફ ફૂડ એક્ટ, ફ્રૂટ પ્રોડક્ટ ઓર્ડર, આઈપીસી અને બીએનએસમાં પણ ઘણી બધી જોગવાઈઓ છે. તો આ બાબતે ખરેખર કામગીરી થવી જોઈએ અને લોકોને સારામાં સારી ક્વોલિટીવાળી વસ્તુઓ મળે તેનો આગ્રહ રાખવો જોઈએ અને સરકારનો પણ એ જ પ્રયત્ન હોવો જોઈએ. ખૂબ જ દુઃખદ બાબત છે કે જે ડીસા બટાકા નગરી તરીકે ઓળખાય છે એની સાથે બીજી બાજુ ડીસા ફોર ડુપ્લિકેટ તરીકે ઓળખાય છે. તો સરકારે મિનિસ્ટર્સે આ બાબતે ચેતવું જોઈએ અને ખરેખર લોકોના સ્વાસ્થ્ય સાથે આ ચેડા છે, કોઈ પણ સંજોગોમાં ના ચાલી શકે. મિત્રો, આના માટે સખતમાં સખત કાર્યવાહી અને જે આગળની જે સજાની જોગવાઈઓ છે એનો અમલ થવો જોઈએ. ખૂબ ખૂબ આભાર. જનતાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતા આ ઝેરના સોદાગરો અને તેમને પરોક્ષ રીતે છાવરતી મિલીભગત સામે હવે તંત્રએ ઊંઘમાંથી જાગીને સીધો આકરો પ્રહાર કરવો જ પડશે, જેથી ડીસા અને સમગ્ર બનાસકાંઠાની નિર્દોષ પ્રજાને આ ભયાનક ધીમા ઝેરના દૂષણમાંથી કાયમી ધોરણે મુક્તિ મળી શકે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠામાં ડીસા અને વાવ થરાદમાં ભાબર પંથક બન્યા મેઘરાજાનું મુખ્ય કેન્દ્ર. ધોધમાર વરસેલા વરસાદી ઝાપટાથી વહીવટી તંત્ર એલર્ટ અને ખેડૂતોમાં આનંદની લહેર. પાલનપુરમાં કાટમાળ બન્યો ખજાનાની શોધનું કૌતુકપૂર્ણ મેદાન. ચાંદીના સિક્કા મળવાની અફવા વહેતી થતા સિક્કા મેળવવા લોકોની તોતિંગ ભીડ ઉમટી. પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા વિપક્ષના વિરોધ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. એજન્ડાના તમામ મહત્વના કામો અને ત્રિમાસિક હિસાબો બહુમતીથી મંજૂર. ડીસામાં નકલી ઘીના નામે પીરસાતા ધીમું ઝેર. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.